નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહ મનોરથ ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવાયો। હજારો ભક્તોએ ભગવાન વિષ્ણુ અને તુલસીજીના વિવાહના દિવ્ય દર્શન કર્યા। કાર્તક સુદ એકાદશી એટલે કે દેવ ઉઠી 11। ભગવાન વિષ્ણુ શયનમાંથી જાગૃત થાય છે અને આજ દિવસે તુલસીજીના લગ્ન ભગવાન નારાયણ સાથે થાય છે। ત્યારથી દર કાર્તક સુદ 11ના દિવસે તુલસી વિવાહ મનોરથ ઉજવાય છે। યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત તુલસી વિવાહ મનોરથ ઉજવાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભગવાન વિષ્ણુના સ્વરૂપને સુંદર શણગારેલી બગીમાં બિરાજમાન કરી વાસ્તે ગાસ્તે વરઘોડો કાઢવામાં આવ્યો। નાસ્તા કૂદતા સૌ કોઈ મંદિરે પહોંચ્યા। શામળાજી મંદિરને પણ સુંદર મજાનો શણગાર કરાયો, રંગબેરંગી રોશની કરવામાં આવી હતી, જ્યાં મંદિર પરિસરમાં ભગવાનના લગ્ન વિધિ માટે ખાસ ચોરી પણ શણગારવામાં આવી હતી। ઠાકોરજીને વિધિસર પોખવામાં આવ્યા। કન્યા પક્ષ દ્વારા સામળિયાને લગ્ન ચોરીમાં બિરાજમાન કરવામાં આવ્યા। ચારે વેદના ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સહિત ભગવાનના તુલસીજી સાથે લગ્ન કરાવવામાં આવ્યા। આ ખાસ મનોરથમાં 1008 અખિલેશ દાસજી મહંતની પ્રેરક ઉપસ્થિતિ રહી અને તેમના આશીર્વાદ સૌને મળ્યા। મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આખા ઉત્સવ માટે સંપૂર્ણ તૈયારી કરાઈ હતી। ભક્તોને દર્શન માટે તકલીફ ન પડે એ માટે પણ અલાયદું આયોજન કરવામાં આવ્યું હતું। આજે કાર્તકી સુદ 11 ને દેવઉઠી 11ના રોજ તુલસી વિવાહમાં ભગવાનના માતાજી સાથેના લગ્ન પ્રસંગે શામળાજી ટ્રસ્ટ વતી મને મામેરા પક્ષના યજમાન થવાનો લાભ મળ્યો। ગયા વર્ષે આ પ્રસંગમાં મારે આવવાનું થયું હતું અને મેં જોયો તો ત્યારે બહુ અલૌકિક આનંદ પ્રાપ્ત થયો હતો। ત્યારે એવી ઈચ્છા થઈ હતી કે આપણને પણ આવો લાભ મળે તો સારું, અને શામળિયાની કૃપા થઈ અને આ વર્ષે મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો। ખૂબ જ મજા આવી। મારા કુટુંબીજનો, મારા મિત્રો અને શામળિયાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અપેક્ષા કરતાં પણ અમે સરસ રીતે મામેરું પણ ભર્યું। એ ખૂબ અલૌકિક અને અદ્ભુત આનંદ આવ્યો। એટલે શામળિયા ભગવાનની કૃપા અને તમામ માટે એવા આશીર્વાદ માગીએ છીએ કે તમામને સુખ સંપત્તિ પ્રાપ્ત કરાવે અને શાંતિ પ્રાપ્ત થાય એવી ભગવાન શામળિયાને પ્રાર્થના। આજે ગુજરાત રાજસ્થાનના સરહદ પર બિરાજમાન ભગવાન વિષ્ણુના સ્વરૂપ શામળાજી ભગવાન, એમનો તુલસી વિવાહનો ઉત્સવ વર્ષોથી અહીંના લોકો મનાવી રહ્યા છે। ખાસ કરીને જે ટ્રસ્ટી મંડળ, અહીંના મંત્રી અને એમની આખી ટીમ જે દિવ્યતા ભવ્યતાથી આ કાર્યક્રમ મનાવી રહ્યું છે, એના માટે ખૂબ ખૂબ અભિનંદન। આજની એકાદશી તિથિ જે 24 એકાદશી તિથિ છે, એમાંથી એક મહત્વપૂર્ણ તિથિ છે અને જ્યારે હું પણ અનિલભાઈના આગ્રહથી અહીંયા આવવાનું થયું, આગ્રહ તો ના કહેવાય, ઠાકોરજીના દર્શન એમના કારણે આજે લાભ મળ્યું, એમના માટે તમામ ટ્રસ્ટીઓને, અહીંયા તમામ લોકોને ખૂબ ખૂબ આભાર। ભગવાનના ચરણોમાં અમારું ગુજરાત પ્રગતિના પંથે દિવસે દિવસે વધતું રહે, ખેડૂતો પણ ખૂબ મજબૂત થાય, એના લોકો મજબૂત થાય, એવા ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના। જય શ્રી કૃષ્ણ। આજે પ્રબોધિની એકાદશી કાર્તક સુદ 11 એટલે કે ભગવાનનો તુલસી વિવાહ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે હાલ હમણાં તુલસી વિવાહનો કાર્યક્રમ ચાલુ થશે। તુલસી વિવાહ એટલે કે વૃંદા અને ભગવાન બાલકૃષ્ણના લગ્ન, એને તુલસી વિવાહ કહેવાય। શંખચૂરનો વધ કર્યા પછી વધ કરવા માટે ભગવાને શંખચૂરનો અવતાર ધારણ કરી અને વૃંદાને મળેલું વરદાન એને દૂર કરી અને શંખચૂરનો વધ કર્યો। તે દ્વારા વૃંદાના શ્રાપથી ભગવાન શાલિગ્રામ બની પૃથ્વી ઉપર પડ્યા અને એ શ્રાપના ઉદ્ધાર અર્થે ભગવાને દર વર્ષે એટલે કે કાર્તક સુદ એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન તુલસીજીના લગ્ન ભગવાન નારાયણ જોડે એટલે કે બાલકૃષ્ણ જોડે થાય છે। એવો સુંદર મજાનો આજનો પર્વ શામળાજી મંદિર ખાતે ખૂબ ધૂમધામથી ભગવાનના લગ્ન વિધિનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે।